સૌપ્રથમ વખત ચૂંટણી પછી રાજકોટમાં આવ્યો છું તો સૌથી પહેલાં આપણા ગુજરાતના લોકપ્રિય નેતા સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને હું શ્રદ્ધાંજલિ પાઠવું છું, ભાવનાઓ વ્યક્ત કરું છું, કારણ કે એ સમય દુર્ઘટના બની ત્યારે ચૂંટણીનો ભરપૂર પ્રચારનો વ્યસ્ત સમય હતો, એટલે હું ત્યારે આવી શક્યો નહોતો કે એ દુઃખમાં ભાગ લઈ નહોતો શકતો. આજે હું મારી સંવેદના વ્યક્ત કરું છું. દોસ્તો, વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય વિધાનસભા જે છે એ ક્રાંતિની ભૂમિ છે. આ ધરતી ઉપરથી હંમેશા કંઈક નવું થયું છે, ઐતિહાસિક થયું છે અને મજબૂત કામ થયું છે. ઇતિહાસમાં જોઈએ તો આ જ વિસાવદરની ધરતીએ સરકાર બદલવાનું અને કેશુબાપા જેવા એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા આગેવાનને મુખ્યમંત્રી બનાવવા સુધીનું મહાન કામ વિસાવદરના લોકોએ કર્યું છે. ઇતિહાસનું પુનરાવર્તન થયું. ફરી એક વખત આ જ વિસાવદરની જનતાએ ભાજપની આખી સરકાર, ભાજપ આખી પાર્ટી, પૈસા, પોલીસ તંત્ર, દારૂ, બુટલેગર તમામ તાકાતોને ધ્વસ્ત કરીને લોકતંત્રનો વિજય કરવાનું, સંવિધાનનો વિજય કરવાનું, લોકોના સંકલ્પની તાકાતનો વિજય કરવાનું કામ વિસાવદર ભેસાણની મહાન જનતાએ કર્યું છે. એ બદલ હું વિસાવદર, ભેસાણ અને જૂનાગઢ ગ્રામ્ય પંથકના સૌ મતદારોનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આ વિસાવદરની ચૂંટણીમાંથી 3 જે મહત્વના સંદેશ ગુજરાતની જનતાને મળ્યા છે, એ સંદેશ વ્યક્તિ સુધી પહોંચે, ઘર ઘર સુધી પહોંચે, તેના માટે વિજય સંદેશ યાત્રાનું આયોજન કર્યું છે. વિસાવદરની જનતાએ ગુજરાતને 3 સંદેશ આપ્યા છે, જેમાંથી પહેલો સંદેશ કે ભાજપ છે એ હારવાને લાયક પાર્ટી છે, ભાજપને હરાવવી જોઈએ, ભાજપને ક્યારેય જીતવા દેવી જોઈએ નહીં, કારણ કે એક માત્ર ખેડૂત વિરોધી નહીં, ગુજરાતના જન વિરોધી ભાજપ પાર્ટી છે. પહેલો સંદેશ કે ગુજરાતમાંથી ભાજપને હરાવવી જ જોઈએ. બીજો સંદેશ કે ભાજપને હરાવી શકાય છે, પેટા ચૂંટણી હોવા છતાંય આખી સરકાર, પ્રશાસન, પૈસા, મંત્રી, તંત્રી, જંત્રી બધું જ લાગેલું હોવા છતાંય વિસાવદરની જનતાએ સાબિત કરી દીધું કે જો જનતા ધારે, જનતા નક્કી કરી લે, મુઠ્ઠી બાંધી લે તો ભાજપને હરાવી શકાય એમ છે. અને જનતાને વિસાવદરના લોકોએ ત્રીજો સંદેશ ગુજરાતને આપ્યો છે કે બોલતા શીખો, તમારા આત્માને જગાડો. વિસાવદરની જનતાએ ભાજપના જેટલા નેતા પ્રચારમાં આવ્યા બધાને પ્રશ્નો પૂછ્યા, સવાલ પૂછ્યા અને એમની જવાબદારી યાદ કરાવડાવી કે તમે માત્ર ચૂંટણી કારણે આવો છો, કામ હોય, જરૂર હોય ત્યારે ક્યાં આવો છો, તમારી શું ફરજ છે, મંત્રી છો તો શું કરો છો, ધારાસભ્ય શું કરો છો. વિસાવદરની જનતાએ ગુજરાતને સંદેશ આપ્યો છે કે બોલતા શીખો, અવાજ ઉઠાવતા શીખો, તમારા આત્માને જગાડો, ડરો નહીં. આ 3 મહત્વના સંદેશ ગુજરાતના વ્યક્તિના ઘર ઘર સુધી, મન સુધી પહોંચે એના માટેના પ્રયત્ન કરવા આજે અમારી યાત્રા છે. અમારા માનનીય નેતા ઈશુદાનભાઈ ગઢવી, માનનીય રાજુભાઈ કરપડા, અમારા માનનીય મનોજભાઈ સોરઠિયા, અજીતભાઈ લોખીલ, દિનેશભાઈ જોશી, આ બધા જ અમારા નેતાઓની હાજરીમાં અમે આજે આ વિજય સંદેશ યાત્રાનું આયોજન કર્યું છે. ડેડિયાપાડામાં જે રીતે ભાજપના નેતા, આપના નેતા આમને સામે આવી ગયા છે, આક્ષેપ એવો છે જે તે ભડાકા માર્યા અને તાલુકા પંચાયતના પ્રમુખ સાથે બબાલ થઈ છે. આખા ગુજરાતમાં ગુંડાઓ કઈ પાર્ટીમાં છે, મારામારી કરી લેવાવાળા કઈ પાર્ટીમાં છે, જમીનના કબજા કરવાવાળા, બળાત્કાર કરવાવાળા, ડ્રગ્સ વેચવાવાળા, દારૂ વેચવાવાળા, કોલસો કાઢવાવાળા, રેતી કાઢવાવાળા, તમામ 2 નંબરના ધંધા કરવાવાળા, હલકી માનસિકતાના લોકો કઈ પાર્ટીમાં છે. એ પછી ભાજપવાળા એમ કે ચૈતર વસાવાએ અમને લાફો માર્યો, તો ગુજરાત આવું માનશે નહીં, કેમ કે મારામારી કરવાવાળા બધા ભાજપમાં છે. અમે શરીફ માણસો છીએ, સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. તકલીફ એ વાતની કે 2022ની ચૂંટણીમાં ચૈતર વસાવા જેવો સામાન્ય પરિવારમાંથી આવતો, જેને કોઈ ઓળખતું નહોતું, એવો સામાન્ય આદિવાસી યુવાન જંગી બહુમતીથી ધારાસભ્ય બની ગયો. એ વાતનું ભાજપને ક્યારનું પેટમાં દુખે છે, હજુ એ પેટનો દુખાવો મટ્યો નહીં. ત્યાં વિસાવદરથી ગોપાલ ઇટાલિયા પાછો જીતી ગયો, એટલે બળતરામાં ઓર વધારો થયો, પીડા ઓર વધી. અને એટલે પોલીસનો દુરુપયોગ કરીને, બીજા તંત્રનો દુરુપયોગ કરીને ચૈતર વસાવા કે ગોપાલ ઇટાલિયા કે રાજુ કરપડાને ફસાવવા માટેના કાવતરા ચાલુ થયા છે. પણ મને વિશ્વાસ છે કે ગુજરાતની જનતાનો આત્મા જાગ્યો છે, ગુજરાતની જનતાની હિંમત વધી છે. ભાજપના તમામ ષડયંત્રોને ગુજરાતની જનતા જાકારો આપશે અને અમારી જેવા નાના યુવાનો જે આગળ આવ્યા છે એને ગુજરાતની જનતા મદદ આપશે. મેં રાજકોટ આવ્યા છું, વિસાવદરની વાત કરીએ તો વિસાવદરમાં થોડા સમયમાં રાજકોટ મહાનગરપાલિકાની શું
શું આ પ્લાનિંગ છે ખાસ રાજકોટ મહાનગરપાલિકા? રાજકોટ મહાનગરપાલિકાની ગઈ ચૂંટણીમાં 2020માં આમ આદમી પાર્ટી પૂરી તાકાતથી પૂરા પ્લાનિંગથી આયોજનથી ટીમ વર્કથી મેદાનમાં ઉતરી હતી અને એ વખતે જ્યારે આમ આદમી પાર્ટી આટલી મોટી પાર્ટી નથી, આટલા ધારાસભ્યો નહોતા, આટલી મજબૂત વિપક્ષ તરીકે ગુજરાતમાં સ્થાન નહોતું, તેવા સમયે રાજકોટની જનતા 18% કરતાં પણ વધુ મત આપી અને એક સંદેશ આપ્યો આમ આદમી પાર્ટીને કે ચાલુ રાખજો, કામ કરજો, તમારી સાથે છીએ, આ વખતે 18% છે, આવતી વખતે 38% કરી દઈશું. તો એ સંદેશ લઈને છેલ્લા 5 વર્ષથી અમારી ટીમ રાજકોટના મુદ્દાઓ બાબતે અવારનવાર સક્રિય રહીને આવેદનપત્ર, વિરોધ પ્રદર્શન, યુનિવર્સિટીનો પ્રશ્ન હોય, રોડનો હોય, સોસાયટીઓમાં દબાણ કરવાનો પ્રશ્ન હોય, સાફ સફાઈનો પ્રશ્ન હોય, મ્યુનિસિપલ તંત્રની દાદાગીરીનો પ્રશ્ન હોય, પાણીનો પીવાનો પ્રશ્ન હોય કે વરસાદના પાણીનો પ્રશ્ન હોય, તમામ બાબતે આમ આદમી પાર્ટીએ આગેવાની લીધી છે. વિરોધ પક્ષની આ 5 વર્ષ ભૂમિકા ભજવી છે અને એટલે હવે અમારું આગળનું આયોજન એ છે કે રાજકોટની જનતા અમને મહાનગરપાલિકાની જવાબદારી સોંપે, અમારા ભણેલા ગણેલા બાહોશ હોશિયાર યુવાનોને સત્તા સોંપે, એમના નેતૃત્વમાં રાજકોટ વિકાસ કરે, પ્રગતિ કરે, એ માટે અમારી પૂરી તૈયારી છે. તમામ વોર્ડમાં પૂરી તાકાતથી, પૂરા આયોજનથી આખી આમ આદમી પાર્ટી ચૂંટણીના મેદાનમાં ઉતરશે અને જનતાના આશીર્વાદથી આ વખતે કંઈક સારું પરિણામ મળશે. ગોપાલભાઈ, ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ રાજીનામા આપી રહ્યા છે, આપમાં જોડાવાની કોઈ રણનીતિ છે ખરા? સ્વાભાવિક છે કે ભાજપમાં રહેલો કાર્યકર જાણે છે કે આ ખોટું છે, કોંગ્રેસનો કાર્યકર પણ જાણે છે કે પાર્ટીમાં ખોટું થાય છે, પણ અત્યાર સુધી વિકલ્પ નહોતો. ભાજપવાળા કોંગ્રેસમાં જઈ શકે એમ ન હતા અને કોંગ્રેસના કાર્યકર્તાને ભાજપ પસંદ ન હતી. એટલે જાણતા હોવા છતાંય લાચારીવશ, મજબૂરીવશ બંને પાર્ટીના કાર્યકર્તાઓ પોતપોતાની પાર્ટીનું કામ કરતા હતા. હવે જ્યારે વિસાવદરથી એક રસ્તો નીકળ્યો છે, એક કેડી નીકળી છે, એક વિકલ્પ નીકળ્યો છે વિસાવદરથી, ત્યારે સ્વાભાવિક છે કે ગુજરાતનું ભલું ઈચ્છતા હોય, જનતાની સેવા કરવાનું ઈચ્છતા હોય, જેણે પોતે નિસ્વાર્થ ભાવે કંઈક સારું કામ કરવું હોય, એ તમામ કાર્યકર્તા ચાહે ભાજપના ચાહે કોંગ્રેસના એ બધાય આમ આદમી પાર્ટીમાં જોડાવા માગે છે. અમે બધાયનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ અને હજુ જેણે જોડાવા માટેનું મન ન બનાવ્યું હોય એને વિનંતી કરું છું કે ભાઈ વહેલી તકે આવો, તમારી જેવા સારા માણસો આવશે, બધા સાથે મળી ગુજરાતનું ભલું કરી શકાય. ગોપાલભાઈ, રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આવશે મેદાનમાં પ્રચાર? और बिल्कुल कोई ना, ये प्रश्न ज नहीं है तो મુખ્યમંત્રી બનો તો ફોન ન ઉપાડતા, હજી ધારાસભ્ય છો ને પત્રકારો ગુજરાતના કરોડો લોકોની આશા અને સપનાની એક તરફ કરોડો રૂપિયા ભાજપની આપણી સરકાર, ભાજપના તમામ સાંસદો, ધારાસભ્યો, મંત્રી ભૂતનગરો, ગુંડાઓ, ભાજપની તમામ તાકાત એક બાજુ આખા વિસાવદરમાં અને એક બાજુ હું, અમારા ઈશુદાનભાઈ, મનોજભાઈ, અમારી નાની આમ આદમી પાર્ટીની ટીમ અને વિસાવદર ભેસાણ પંથકના બળુકા ક્રાંતિકારી ખેડૂતો. એક તરફ અધર્મ, એક તરફ ધર્મ, એક તરફ અસત્ય, એક તરફ સત્ય, એક તરફ અનીતિ, બીજી તરફ નીતિ. અને ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે નીતિ અનીતિની લડાઈ થાય, સત્ય સત્યની લડાઈ થાય, ત્યારે હંમેશા સત્ય જીતે છે ને સત્ય વિસાવદરમાં જીતી દેશે. એટલે આ આખા ગુજરાતના કરોડો લોકોના આંખોમાં જે ચમક આવી, ચહેરા ઉપર જે સ્માઇલ આવી, એ સ્માઇલ ગોપાલ ઇટાલિયા જીતવાની નથી, સત્ય જીત્યું એની સ્માઇલ આખા ગુજરાતના ચહેરા ઉપર છે. અને લોકો જાણે કે સત્ય શું છે, નીતિ કઈ બાજુ છે, જનતાનો પક્ષ કયો છે, લોકો બધું જાણે. અને એટલે આ રાજકોટના ચોકમાં ઉભો રહીને હું પહેલા અમારા મતદારો, અમારા વડીલો, અમારા માવતરોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું કે એણે મત આપીને માત્ર ધારાસભ્ય બનાવવાનું નહીં, ગુજરાતના કરોડો લોકોને બેઠા કરવાનું કામ કર્યું હતું. એટલે આખા તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના એક મતથી
કરોડો લોકોમાં હિંમત આવી. મિત્રો, આજે આ વિજય સંદેશ યાત્રા અહીંથી નીકળવાની. વિજય કોનો થયો? જનતાનો વિજય થયો. ગુજરાત આખાની જનતાના સપના અને આશાનો વિજય થયો છે એ વાત તો બરાબર, પણ સંદેશ શું છે? વિજય સંદેશ યાત્રા તો હમણાં પાછી વિજય જનતાનો થયો છે, પણ સંદેશ શું છે? સંદેશ એવો છે, વિસાવદરની જનતાએ આપણને 3 સંદેશ આપવાનું કામ કર્યું. પહેલો સંદેશ કે ભાજપ જેવી ભ્રષ્ટ, દુષ્ટ, ગુજરાત વિરોધી, જનતાને લૂંટનારી, શોષણ કરનારી પાર્ટીને હરાવવી જ જોઈએ, એ કોઈ સંજોગોમાં ન જીતવી જોઈએ. પહેલો સંદેશ વિસાવદરની જનતાએ આપ્યો. વિસાવદરની જનતાએ આખા ગુજરાતને એવો મેસેજ આપ્યો કે આ હારવાને લાયક પાર્ટી છે ભાજપ, આ ન જીતવી જોઈએ, આને ન મત અપાય. આખી સરકાર આવી જાય તો પણ આને ન જીતવા દેવાય, કેમ કે આ જીતવાને લાયક પાર્ટી નથી, આ ભગાડવાને લાયક પાર્ટી જેવો સંદેશ વિસાવદરે આપ્યો. બીજો સંદેશ કે હારવાને લાયક પાર્ટી તો છે, પણ કંઈક લોકો હતાશ થઈ ગયા હતા, આ નહીં હારે. એવા સમયે વિસાવદરે સંદેશ આપ્યો કે આ હું એના બાપાને હરાવી શકાય એમ છે. પહેલો સંદેશ કે હારવાને લાયક પાર્ટી છે, બીજો સંદેશ કે હરાવી શકાય છે, એ કરીને બતાવ્યું. આખા રાજકોટના ભાજપના નેતાઓ, રાજકોટ સિટી, રાજકોટ જિલ્લાના આખું ટોળું ત્યાં વિસાવદરમાં આટા મારતું હતું. નાયા ગયા વગરના રખડતા હતા કેરીઓ. નાયા રાજકોટ આખાના રોડ તૂટેલા છે. અનેક જગ્યાએ ટાઉન પ્લાનિંગ સ્કીમની અંદર ગેરકાયદેસર બાંધકામો થયેલા છે. રખડતા ઢોર ક્યારે આંટીએ લઈ લઈને કોનું રામ નામ સત્ય થઈ જાય એના ઠેકાણા નથી. અનેક વોર્ડમાં પીવાના પાણી નથી આવતા. રાજકોટનો અગ્નિકાંડ દુર્ઘટના બની, એમાં ન્યાય નથી મળ્યો, કોઈને સજા નથી થઈ. એ બધી વાત ભૂલીને આખા રાજકોટ સિટી અને રાજકોટ જિલ્લાના ભાજપના કહેવાતા નેતાઓ એક ઠકારો ભરીને આટા મારતા હતા અને અને ગમેના નાયા ધોયા, દાખલ પાણી કર્યા વગરના ગમેના રખડતા હતા. લોકોએ વિસાવદરની મહાન જનતાએ એમની જગ્યા બતાવી દીધી, એમની હેસિયત બતાવી દીધી. જાઓ તમારા ગામમાં જે રોડ ઠેકાણે કરો, અહીંયા અમારા બેરેસવાળા રોડ બનાવો. રાજકોટના કોર્પોરેટરો, રાજકોટના ધારાસભ્યો, રાજકોટના ભાજપની ટોળકીના સભ્યો ન્યા આવી બેરેસના રોડની વાતો કરતા. અહીંયા હું છે દોસ્તો, વિસાવદરની જનતાએ પહેલો સંદેશ કે ભાજપ હારવાને લાયક પાર્ટી છે, એ ક્યારેય ન જીતવી જોઈએ. બીજો સંદેશ કે ભાજપને હરાવી શકાય એમ છે, ઈચ્છાથી, વટથી, તાકાતથી હરાવી શકાય એમ છે. અને ત્રીજો સંદેશ કે ગુજરાતની જનતાનો હાથમાં જે દિવસે જાગશે કે જ્યાં ભાજપવાળા ઉભી ઉતરીએ બહાર છે એ મહત્વનો સંદેશ વિસાવદરે આપ્યો કે જો જનતા જાગે તો ભાજપનો એક ભ્રષ્ટાચારી નેતા જે મુઠ્ઠીઓ વાળી બન્યું ફેંકી ભાગે તો સંદેશ વિસાવદરે આપ્યો. આખી સરકાર લાગી ગઈ, પક્ષમાં આવ્યા, કેમ કે જનતાનો આત્મા જાગેલો છે. જનતાનો આત્મા જાગ્યો. જનતાએ નક્કી કર્યું કે અમે તો અમારા મુદ્દા ઉપર મત આપશું. બીજી વાતો મંડળ બનાવવું, ચંદ્ર બનાવવું, ટેરિસ બનાવવું નહીં, અમારા ગામનો ડામરનો રોડ બનાવવું, એવું જે વાત કરશે ને એ મુદ્દા ઉપર મતદાન કરશે. દોસ્તો, હું આજે ગોપાલ ઇટાલિયા વિસાવદરના પ્રતિનિધિ તરીકે, ગુજરાતના દીકરા તરીકે, આ ગાંધી અને સરદારની ભૂમિના યુવાન તરીકે આખા ગુજરાતની જનતાને હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમારા હાથમાં જગાડો, તમારા મનને ઠંડોળો, તમારી જાતને પૂછો કે ગુજરાતમાં જે કંઈ થઈ રહ્યું છે એ યોગ્ય છે કે અયોગ્ય છે. તમારી જાતને પૂછો, ગુજરાતના લોકો, તમારા મનને પૂછો કે 40 વર્ષ સુધીનો સમય બીજેપીને આપ્યા પછી ગુજરાતના એક પણ શહેરમાં કે ગામમાં એક સારો રોડ ન હોય તો રાષ્ટ્રીય શરમનો વિષય છે, દુર્ભાગ્યનો વિષય છે. દોસ્તો, ગુજરાતની જનતા પોતાના આત્માને પૂછે કે શું આ હાથુમાં દાખલો છે ભાજપને કે રોડ તૂટેલા હોય, રોડ ઉપર ઢોર હોય, રોડ ઉપર દબાણ હોય. આઝાદીના 75 વર્ષ થઈ ગયા. દોસ્તો, ચંદ્ર અને મંગળ ઉપર જીવન જીવવાની શક્યતાઓ છે કે નહીં એ માટે નાસા સંશોધન કરે છે
અને રાજકોટના અનેક વોર્ડમાં પીવાનું પાણી આવતું નથી. એક તરફ દુનિયા ક્યાં પહોંચી અને આપણે ક્યાં છીએ? કેવા કેવા પ્રશ્ન ઉપર આપણે આપણી જિંદગીનો કિંમતી સમય આંદોલન કરવામાં વેડફવો પડે. ભગવાને અહીંયા 50 વર્ષનું આયુષ્ય આપીને મોકલ્યા છે. 50 વર્ષ એટલે કે જેમાં હાથ પગ મોઢું જીભ બધું સારું હાલતું હોય. 51 થી જીવવું પડે. જિંદગીના મહત્વના 50 વર્ષ ભગવાને જે જીવવા આપ્યા છે એમાંથી 30 વર્ષમાં ભાજપ સામે આંદોલન કરવામાં પતી જાય. પીવાનું પાણી આપો આંદોલન, પેપર લીક બંધ કરવા આંદોલન, રોડ બનાવવા આંદોલન, બસનું ગામમાં સરકારી આંદોલન, ગામમાં શિક્ષક નથી શિક્ષક મૂકો આંદોલન, ફલાણો સાહેબો માથા ભારે તેની બદલી કરવા આંદોલન, જીએસટી ઘટાડો આંદોલન, મહાનગરપાલિકા આંદોલન, તાલુકા પંચાયત આંદોલન. આપણને એમ થાય ભગવાને આપણને આંદોલન કરવા જન્મ આપ્યો. આ ભારત દેશમાં આપણને એમના વગર માગે નહીં મળે કાંઈ. શું આપણા દેશના નાગરિક નથી? મિત્રો, આપણા આત્માને ખસોડવાનો સમય. ગોપાલ ઇટાલિયા કે ઈશુદાન ગઢવી જરાય મહત્વના માણસો નથી, મામૂલી માણસો. જેમ તમે છો એમ હું એક નાગરિક. મહત્વનું આ દેશની લોકશાહી, આ દેશનું સંવિધાન અને સંવિધાનથી મળેલા સૌના અધિકારો એ મહત્વની બાબત. પણ તમે કલ્પના કરો કે ભાજપના રાજમાં આ રાજકોટમાં ગુંડાઓ જમીન ઉપર કબજો કરીને તો આજથી સરકાર એ ગુંડાનું કાંઈ બગાડી કેમ નથી. હર્ષ સંઘવી ગમે એવી ફાંકાફોજદારી કરે પણ હર્ષ સંઘવીમાં કઈ પોલીસમાં ઈ દમ નથી. દોસ્તો, ઈ ગમે એવી ફાંકાફોજદારી કરે પણ હર્ષ સંઘવીમાં કે એની પોલીસમાં ઈ દમ નથી કે રાજકોટના એક લૂંટે છે જમીન દબાવી હોય તેને મારી પૂઠા મારી શકે. ઈ દમ નથી. પણ તમે એક હેલ્મેટ પહેર્યા વગર નીકળશો તો તમને પકડવા રોડ ઉપર પોલીસ પણ છે ને માથા ઉપર કેમેરા પણ મૂકે. કાં લીફેથી પકડશે કાં ઉપરથી પકડશે. તમે હેલ્મેટ નહીં પહેરો તો પકડશે. પણ દારૂ વેચવા વાળા, ડ્રગ્સ વેચવા વાળા, ભ્રષ્ટાચાર કરવા વાળા, જમીન પચાવી મારવા વાળા, વ્યાજે રૂપિયા આપીને આત્મહત્યા કરવા વડલું કરવા વાળા, અવળી મોટી આખી સરકાર જે દોસ્તો, તમારા આત્માને સુધારો. પૂછો તમારી જાતે કે આવું ગુજરાત બનાવવામાં કંઈક તમે એક બટન નથી દાબ્યું ને? પાકના ભાગીદાર આપણે તો નથી બન્યા ને. પૂછે પોતાની જાતને બધા લોકો. મિત્રો, ઘણી બધી વ્યથા કહેવા જેવી. કરોડો રૂપિયાની યોજનાઓ સરકારમાં બની ગઈ પણ ગરીબ માણસના ઘર સુધી એક પાવલીનો લાભ નથી મળતો. શિક્ષણના નામે 50 યોજનાઓ, સરસ્વતી સાયકલ યોજના, લક્ષ્મી બોન્ડ યોજના, MYSI યોજના, આ યોજના, માત્ર શિક્ષણના નામે 50 યોજનાઓ છે. પણ હું વિસાવદરમાંથી આવ્યો. વિસાવદરના અનેક ગામડામાં એક શિક્ષક વાળી શાળા, 200 વિદ્યાર્થી વેકરિયા ગામ વિસાવદરનું, 200 વિદ્યાર્થી ભણે છે ને એક શિક્ષક. યોજના 50 વિદ્યાર્થી, 200 શિક્ષક છે. દોસ્તો, આપણો આત્માને પૂછો કે શું આપણે આ ગુજરાતી છીએ? આપણી જાતને પૂછો. મત આપવા જાવ જૂથમાં ત્યારે ઉમેદવારની અટક જોઈ નક્કી ન કરો મારી જ્ઞાતિનો છે કે નહીં, પણ ઉમેદવારનું નામ જોઈ જુઓ કે આ પાણીવાળો છે કે નહીં, આ ગામનો છે કે નહીં, આ મારાથી કઈ થાય એમ છે કે નહીં. દોસ્તો, આપણા આત્માને પૂછો. પૂછો પોતાના આત્માને અને પૂછો કે કેટલી વાર અટક જોઈ મત હતા કે મારી જ્ઞાતિનો છે, અમારી નાતનો છે. ગમે એવો ખરાબ માણસ હોય, અમારી નાતનો છે તો એક બટન દાબી આવી રીતે કેટલી વાર મત આપ્યા બધા. વિસાવદરની જનતાને હું તો સલામ મારું છું. એ જનતાએ જાત નહીં, જાત નહીં, પાર્ટી નહીં, માણસ લાયક છે કે નથી એ જોઈ નાળે પણ ભગાડ્યા, લાયક ને જીતાડ્યા છે. મિત્રો, એટલી બધી વ્યથાઓ આજ ગુજરાતમાં ભાજપની સરકાર ગામડા ભાંગવા બેઠી ગઈ છે. ગામડું એ ભારતની શોભા છે. ગામડું જે ભારતના માથા ઉપરનો મુગટ છે. ગામડાથી ભારત બને છે. ગામડાથી ભારતનું લોકતંત્ર બને છે. ગામડું ભારતનો આત્મા છે. પણ ભાજપના રાજમાં ગામડે ગામડે ભાજપના માણસોએ ગુંડાગીરી મચાવી. સરકારી અનાજની દુકાનમાં માથા મારે માણસો,
ગામડાની સરકારી કચેરીઓમાં માથાભારે માણસો, ગામડાની અંદર બુટલેગરો માથાભારે, બીજી તમામ વ્યવસ્થામાં ગુંડા બદમાશ માણસો હોય તો પહેલા તો માણસ ગુંડાઓથી માથાભારે માણસોથી થાકીને મજબૂરીમાં શહેરમાં આવે. ગામડામાં ખેતી સૌથી મોટો મુખ્ય વ્યવસાય છે, પણ ખેતીમાં પાણી નથી મળતું વર્ષોથી. જે કાંઈ મહેનત કરશે એનો લોહી રેડીને ખેડૂત થોડો પાક પકડે એનો પૂરો ભાવ ન મળે, ટાઈમે બિયારણ ન મળે, ખાતર ન મળે, ખેતી છોડીને લાચારીમાં માણસ શહેરમાં આવે. નોકરીની તલાશમાં, વેપાર રોજગાર માટે લાચારીમાં માણસ શહેરમાં આવે. ગુંડાઓના ભયથી ગામડું છોડીને શહેરમાં આવે અને અહીંયા આવે ત્યારે જથ્થાબંધમાં મોત આપે છે. જથ્થાબંધ મોત. મોરબીનો પુલ તૂટે 100 જણાના મોત, રાજકોટનો અગ્નિકાંડ થાય 50 જણાના મોત, બાકીનો આંકડો છુપાવી દે. વડોદરાની હળવી મોત દુર્ઘટના થાય 50 બાળકોના મોત, બાકીના આંકડા છુપાવી દે. રાજકોટ સુરતનો તક્ષશિલા કાંડ 35 બાળકોના મોત, બાકીના આંકડા છુપાવી દે. ગામડામાં રહેવા લાયક આપણને રહેવા નથી દીધા, શહેરમાં આવો તો જથ્થાબંધમાં મોત આ ભાજપે આપણને આપવાનું કામ કર્યું. તૂટેલા રોડ ઉપર ખાડા, સરકારી અધિકારીઓ બધા બાડા, એને કઈ દેખાય નહીં. આપણી પીડા તો દોસ્તોને આપણી પીડા ન દેખાય. એક લાચાર માણસ 10 વખત 20 વખત ધક્કા થાય, સરકારી માણસ એમ કે ખાઈ કરી લે જા. આખા ગુજરાતના સરકારી માણસોને ભાજપના નેતાઓ આમ જનતાને એવો જવાબ આપે છે, ખાઈ કરી લે છે. ભાઈ અમારથી ખાઈ એમ મોટો તારી પાસે થોડા એવા હોત. ખાઈ કરી લેવા માટે તને કલેક્ટર બનાવ્યો, તને DSI બનાવ્યો, તને મામલતદાર બનાવ્યો. શું કામ? કે જે થાય હવે તો તારી સહી થશે, એટલે તું કઈક કરશો, અમારું કઈક થાય. એના બદલે ગુજરાતભરના લોકોએ ભાજપને ઊંધું માથું રાખીને, આંખો બંધ રાખીને વારંવાર જીકમ જીક મત આપ્યા ભાજપને. એના બદલામાં સરકારી તંત્ર સ્થાયી કરી લે છે. હવે તમારે નક્કી કરવાનું છે, સ્થાયી કરી લેવું છે, હજુ સહન કરવું છે. તમને એમ હોય કે અમારાથી શું થાય, તો વિસાવદર વાળી થાય એમ છે, તમારાથી તો ધારો થાય. કરવી છે વિસાવદર વાળી, કરવી છે વિસાવદર વાળી, રાજકોટમાં વિસાવદર વાળી, દોસ્તો અન્યાય સહન કરવાની એક હદ હોય, અન્યાય સહન કરવાની એક હદ હોય. આજ જમાનો એવો છે કે બાપ દાદાની જમીનનો ભાગ પડે અને 10 ફૂટ જમીન જો આપણામાં ઓછી આવે તો સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની તૈયારી હોય. સગા ભાઈને જો 1 ફૂટ વધારે જાય તો સહન નથી થતું. તો અવડી મોટી ભાજપની સરકાર રોજ હેરાન કરે છે, રોજ કિસ્સા આપે છે, રોજ શોષણ કરે છે. તેનું સહન કરો છો? બધા ભાઈનું કોઈ સહન કરવા તૈયાર નથી. બાપ દાદાની મિલકતનો ભાગ પડે તો ઓછું કોઈ લેવા તૈયાર નથી. તારીખ પે તારીખ થાય તોય અનેક કેસ કોર્ટમાં આવતા હોય. શું કામ? કે મને જમીન ઓછી મળી, મને આ મકાન ન મળ્યું, બાપાનો ભાર ન મળ્યો. બાપે દોસ્તો 2 વીઘા જમીન માટે 10 વીઘા લડી લેવાની આપણી અંદર તાકાત છે. પણ આ રાજકોટનું શોષણ થતું હોય, ગુજરાતના કરોડો લોકો સાથે અન્યાય થતો હોય, સરકારી તંત્ર દાદાગીરી કરતું હોય, તો દિવસો કેમ બધા? કઈ વાતની શરમ? સહન શું કામ કરો છો? શું મજબૂરી છે સહન કરી લેવાની? વિસાવદરની જનતા તમને સંદેશ આપે છે કે બોલતા શીખી જાઓ, અવાજ ઉઠાવતા શીખી જાઓ, આત્માને જગાડવાનો સંદેશ શીખાવતો. અને આ સંદેશ બોલતા શીખો, અવાજ ઉઠાવતા શીખો. ખોટું થતું હોય ત્યાં વિરોધ કરો. એ સંદેશ લઈને આ વિજય સંદેશ યાત્રા આખા રાજકોટની અંદર લઈ જવાની છે તમારે. હું તો આ રૂટમાં 1 કિલોમીટર કે 2 કિલોમીટર આવીશ, પણ વિસાવદરની જનતાએ જે સંદેશ આપ્યો છે એ સંદેશ રાજકોટના એક વ્યક્તિ સુધી પહોંચાડવાની જવાબદારી તમારા બધાની છે હું માનું છું. દોસ્તો જવાબદારી નિભાવશો કે કેમ કરશો? જુસ્સામાં હા પાડી દીધી કે કરશો? દોસ્તો ગુજરાત કરોડો લોકો મારી તમારી જેવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પાસે આશા રાખે કે ગાંધીજી બધી નજરથી જોવે કે જોવા ક્યાં તમે કાંઈ કરો, બોલો, બાંધો, અવાજ ઉઠાવો. આ ભાજપમાંથી છોડ્યો અમને. આપ
આખું ગુજરાત આપણી આશા રાખી છે. આપણી જવાબદારી બહુ મોટી છે, નાની ન સમજતા. મને આ હોદ્દો મળ્યો, મને હોદ્દો ન મળ્યો, ગોપાલભાઈ આને ફોટો પડાવવા ન મળ્યો, કેજરીવાલની હોટલમાં તમને બોલાવો નહીં, મારો ફોટો નથી, મારું નામ નથી. દોસ્તો, આ નાની નાની વાતમાંથી બહાર આવી જશે. ગુજરાત તમારી પાસેથી બહુ મોટી આશા રાખે છે, તમે નાની નાની વાતની અંદર અટકી પડો. ગુજરાત જ્યારે તમને સેનાપતિ બનાવવા નીકળ્યો હોય ત્યારે તમે સૈનિક ટાઈપની વાતો ન કરતા. તમામ લોકો જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા છે સૈનિકની સેનાપતિની ભૂમિકા ભજવવાની છે. આપણે ગુજરાતને ભાજપની ચૂંટાડવાની છોડાવવાની લડાઈની આગેવાની લેવાની, આપણે આગેવાનની ભૂમિકામાં આવવાનું. આપણને ગુજરાતના લોકો ધૂળા સોંપવા તૈયાર છે, ગુજરાતની સરકાર આપવા બેઠા છે. નાની વાતમાં સમય બગાડશો તો ગામ ક્યારેક આગળ ન દે. માણસ જોવે એનું મન જોવે, એનું મોઢું જોવે, પછી એ થાય કે કોના હાથમાં દેવું. ગુજરાતની સરકાર બનાવવાનું જો આપણે સપનું બધાનું હોય તો સરકાર ચલાવવાને આપણે લાયક છીએ એ જનતાની નજરમાં સાબિત કરવા માટે લોહીને પરસેવો રેડવો પડશે. દોસ્તો, એના માટે પ્રયાસ કર્યા. મિત્રો, આપ સૌ આટલી ઉર્જા અને ઉત્સાહથી આવ્યા છે એ બદલ હું સૌનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. હું એક સામાન્ય માણસ છું, સામાન્ય નાના પરિવારમાંથી આવતો વ્યક્તિ છું. એક દૂર સેવાળાના નાના એવા ગામમાં મારો જન્મ છે. 35 વર્ષની મારી ઉંમર. આજથી 10 વર્ષ પહેલા હું પોલીસ કોન્સ્ટેબલ હતો અમદાવાદ સિટી પોલીસમાં. રોડ ઉપર, રસ્તા ઉપર જ્યાં બંદોબસ્તમાં મૂકે ત્યાં વિસલ મારતો, મજાક કરતો, પોલીસ કોન્સ્ટેબલ તરીકે લાગતું કે વાહ બની ગયો. પણ જ્યારે મેં વિચાર્યું, મેં મારા આત્માને ચગાડ્યો, મેં મારી જાતને પૂછ્યું કે શું આ ગુજરાતમાં જે થઈ રહ્યું યોગ્ય છે? ગુજરાતના યુવાનોનું શોષણ થાય છે, વ્યાજબી છે? ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય થાય છે, વ્યાજબી છે? ગુજરાતના હજારો વેપારીઓ અને દુકાનદારો સાથે ગેરવર્તન કરવામાં આવે છે, સરકારી તંત્ર દ્વારા દાદાગીરી કરવામાં આવે છે, વ્યાજબી છે? મને મારા આત્માએ જવાબ આપી કે ના, વ્યાજબી નથી. ગુજરાતનો યુવાન, ગુજરાતનો દુકાનદાર, ગુજરાતનો વેપારી, ગુજરાતની મહિલા, મારી જવાબદારી છે એમ સમજીને પોલીસની નોકરી મૂકીને આવી ગયો હું રાજકારણ માટે. લોકોના પ્રેમના આશીર્વાદના કારણે હું નાની ઉંમરે નાનો માણસ આખા ગુજરાતનો પ્રેમ કાનૂનને બદલનો ગુજરાતભરના સૌ લોકોનો 2 હાથ જોડીને હૃદયપૂર્વક આભાર. દોસ્તો, આપ સૌ પાસેથી, ગુજરાતભરના લોકો પાસેથી ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી એ આશા રાખે છે કે તમારો આત્મા જગાડો, તમારી જાતને પ્રશ્ન પૂછો કે ભાજપ જે કરે છે વ્યાજબી છે કે ગેરવ્યાજબી, અને તમારું મને એમ કે ખોટું છે તો રહેલો હાથમાં આવડો અને કરો ગુજરાતની ગંદકી સાફ એવી વિનંતી કરું છું.